તો બાળકો આપણે અગાઉ 2 અંકની કુલ સંખ્યા કેટલી થાય એ જોઈ. તો બાળકો એ જ રીતે 100 થી 3 અંકની સંખ્યા સૌથી નાનામાં નાની સંખ્યા 100 અને સૌથી મોટામાં મોટી સંખ્યા 999 સુધીની 3 અંકની કુલ સંખ્યા કેટલી થાય તેનો આપણે સંપૂર્ણ અને સચોટ અભ્યાસ કરીશું. તો બાળકો અગાઉના નિયમ મુજબ આજે થોડું આપણે એક સ્ટેપ આગળ જોઈએ. તો સૌપ્રથમ શું કરવાનું બાળકો કે 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો 3 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી થાય? 999. 3 અંકની સૌથી મોટી સંખ્યા 999. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા ખરી એ રીતે, તો 3 અંકની સૌથી નાની સંખ્યા પહેલાની સંખ્યા એટલે કે 2 અંકની સૌથી મોટી સંખ્યા, 2 અંકની સૌથી મોટી સંખ્યા. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા બાળકો 99 થાય. કેટલી થાય બાળકો? 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 થાય. તો આ બે જે સંખ્યાઓ આપણે શોધી, 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 2 અંકની સૌથી મોટી સંખ્યા, એનો તફાવત શોધવાનો. તફાવત કરીશું તો આ બેનો તફાવત 999 ઓછા 2 અંકની સૌથી મોટી સંખ્યા. આ બેનો આપણે તફાવત શોધીએ તો 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0 અને 9 ના 9. તો બાળકો 3 અંકની કુલ સંખ્યા, 3 અંકની કુલ સંખ્યા કેટલી થાય બાળકો? આપણો જવાબ આવ્યો 900. તો 3 અંકની કુલ સંખ્યા 900 થાય. તો 3 અંકની આપણે કુલ સંખ્યા ગણીએ તો બાળકો 900 થાય. એકદમ શોર્ટકટ રીત આવી રહી છે. તો આપણે સરળતાથી બાળકો જવાહર નવોદયનું પેપર આપણે લખી શકીએ. નમસ્કાર બાળકો, આપણે અલગ અલગ અંકોની કુલ સંખ્યા શોધવાની 2 રીત આપણે જોઈ લીધી કે 2 અંકની કુલ સંખ્યા કેટલી થાય, એ રીતે 3 અંકની કુલ સંખ્યા કેટલી થાય. તો આપણે આગળનો મુદ્દો જોઈએ તો 1000 થી 999 સુધી 4 અંકની કુલ સંખ્યા કેટલી થાય? તો એની શોર્ટકટ રીત આપણે જોઈએ તો સૌપ્રથમ શું કરવાનું બાળકો? આની અંદર 4 અંકની સૌથી મોટી સંખ્યા લેવાની. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી થાય બાળકો? 9999. 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999. તો એ જ રીતે 3 અંકની સૌથી મોટી સંખ્યા લેવાની. એક સ્ટેપ આગળ જોઈએ તો 3 અંકની સૌથી મોટી સંખ્યા. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો 1000 પહેલાની 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 થાય બાળકો. કેટલી થાય? 999. જે આપણે અગાઉના વિડીયોમાં જોયું કે 3 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી થાય. તો હવે આ બેનો તફાવત શોધવાનો. તો તફાવત કેટલો થાય? તો 9999 એટલે કે 4 અંકની સૌથી મોટી સંખ્યામાંથી 3 અંકની સૌથી મોટી સંખ્યા બાદ કરીએ. 4 અંકની મોટી સંખ્યામાંથી 3 અંકની મોટી સંખ્યા બાદ કરીએ તો એનો તફાવત આપણને મળી જાય. તો 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0 અને 9 ના 9. તો બાળકો 4 અંકની મોટી સંખ્યામાંથી 3 અંકની મોટી સંખ્યા બાદ કરવાથી આપણને સંખ્યા 9000 મળે. કેટલી મળે બાળકો? 9000. તો આપણે અહીંયા લખી શકીએ કે 4 અંકની કુલ
સંખ્યાઓ 9000 થાય. તો બાળકો 4 અંકની કુલ સંખ્યા 9000 થાય. તો આ રીતે આપણે જવાહર નવોદયના દાખલા સરળતાથી ગણી શકીએ. આમાંથી ગમે તે એક દાખલો પૂછવાની શક્યતા ખૂબ જ છે. તો મિત્રો, આ રીતે આપણે પ્રેક્ટિસ કરતા રહીશું.